સવારે 6 થી 10 સુધી 4 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, માત્ર 2 કલાકમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ચૂડામાં 2 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, અમરેલી, ઉના, દીવ સહિત વિસ્તારોમાં મેઘમહેર, તો સુરેન્દ્રનગરના સાયલામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. અમદાવાદ અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ, સુરતના શહેરી વિસ્તાર સહિત કામરેજ, પલસાણા તાલુકામાં મંડાયો મેઘો. મુંબઈમાં 4 ફૂટથી ઊંચા મોજા ઉછળે તેવી હાઈ ટાઇડનું એલર્ટ જાહેર, સાયણ, કુર્લા, દાદર સહિત વિસ્તારોમાં વરસાદ. અમદાવાદમાં બોડકદેવમાં વધુ એક કાઉન્સિલરને કોરોના, જામનગરમાં વધુ 6 કેસ આવ્યા સામે, તો છોટાઉદેપુરમાં કેસો વધતા 2 વિસ્તાર પતરામારી સીલ કરાયા. ગાંધીનગરમાં ફરી આંદોલનના એંધાણ, આવતીકાલે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં બેરોજગાર ઉમટે તેવી શક્યતા. નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય મધ્યાહનમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક તાલુકામાં સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સવારે 6 વાગ્યાથી મેઘમહેર જોવા મળી હતી. 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 4 કલાકના સમયગાળા દરમિયાન 68 તાલુકામાં વરસાદી માહોલ છવાયો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ચૂડા તાલુકામાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખાંભા અને સાયલા તાલુકામાં પણ વરસાદી માહોલ, જ્યાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ તરફ 8 એવા તાલુકા કે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. તમામ રીતે રાજ્યમાં સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. સૌથી વધુ ચૂડા તાલુકામાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં વરસાદી માહોલ, જેમાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો ખાંભા અને સાયલા તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાયા છે અરુણ શાહ. અરુણ, સવારથી જ મેહુલિયો જાણે ગરજ્યો હોય તે પ્રકારનો માહોલ. ફાલ્ગુની, ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે 10 કલાક સુધી, એટલે કે સવારે 6 થી સવારે 10 એમ 4 કલાક સુધીના જે આંકડાકીય માહિતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જેના 68 તાલુકામાં વરસાદ થયો છે. સમગ્ર રીતે જોઈએ તો આજે જે વરસાદને ઢંઢોળે છે, સૌરાષ્ટ્રમાં મહદઅંશે વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં સૌથી વધુ વરસાદ 4 કલાકમાં 2 ઇંચ જેટલો ખાબક્યો છે. ખાંભા અને સાયલા તાલુકામાં પણ 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જોઈએ તો અન્ય 8 તાલુકા એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે અને 56 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના આધારે ખાસ કરીને જે તાલુકાને ઝોન દર્શાવવામાં આવે છે તે મુજબ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોને આવરી લેશે. તે મુજબની આગાહી મુજબ આજના તબક્કે કહેવાય કે સૌરાષ્ટ્રમાં જે રીતે વરસાદે ઢંઢોળ્યો છે અને વરસાદ ભારે પ્રમાણમાં હાલના તબક્કે પણ વરસી રહ્યો છે. જી બિલકુલ અરુણ, ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે, જેથી ખેડૂતોમાં હવે સારા પાકની આશા પણ સેવાઈ છે. હાલની ચોક્કસ રીતે કહી શકાય કે આ વખતનો વરસાદ જે શરૂ થયો છે ને ચોમાસાના પ્રારંભથી જે ચોમાસાની મોસમની શરૂઆત થઈ છે, સારા પ્રમાણમાં રહી છે. મહત્વપૂર્ણ રીતે અત્યારના તબક્કે જોઈએ તો જે વરસાદી માહોલ જામ્યો છે ને તેના કારણે જે પાકને અનુરૂપ હોય તે રીતનો વરસાદ વરસાઈ રહ્યો છે. પરિણામે કહી શકાય કે કૃષિ વિભાગના સૂત્રો પાસેથી પણ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વાવણીના વિસ્તારમાં પણ નોંધપાત્ર રીતે વધારો થયો છે. પરિણામે ખેતીના પાક માટે ચોક્કસ રીતે સૌથી સારો પાક થાય એવી હાલના તબક્કે પરિસ્થિતિ પ્રવર્તી છે. આ મોસમમાં જોઈએ તો ખરીફ વાવણી જે છે તે અત્યારના તબક્કે 433 લાખ હેક્ટર વિસ્તારમાં થવા પામી છે. પરિણામે ચોમાસુ પાક માટે અને ખરીફ પાક માટે કહી શકાય કે આ ચોમાસું ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે. પરિણામે કહી શકાય ખેતી, ખેડૂત અને ગુજરાતની પ્રજા માટે પણ આ ચોમાસું લાભદાયી પુરવાર થશે. જી બિલકુલ અરુણ, આભાર તમામ માહિતી બદલ. વાત કરીએ છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકામાં વરસાદ વરસ્યો, તો છેલ્લા 24 કલાકમાં 94 એવા તાલુકા કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો. 24 કલાકમાં આ તાલુકામાં મેઘમહેર જોવા મળી, જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયામાં વરસાદ વરસ્યો. માળિયામાં આબ ફાટ્યાની સ્થિતિ હોય તે પ્રમાણે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. જૂનાગઢના માળિયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, તો ત્યારબાદ ગીર સોમનાથના તલાલામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ પરિસ્થિતિ રાજ્યના અલગ અલગ તાલુકાની વરસાદને લઈને
કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં 6 તાલુકામાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના માળિયામાં કે જ્યાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અન્ય 16 એવા તાલુકા કે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, તો આ તરફ 65 એવા તાલુકા કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તમામ રીતે અલગ અલગ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 94 તાલુકામાં મેઘમહેર જોવા મળી. 24 કલાકમાં આ તાલુકામાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેના પર નજર કરીએ તો 6 તારીખથી 3 દિવસ માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આણંદ, વડોદરા આ તમામમાં 5 જુલાઈએ આગાહી કરી હતી, તો 6 જુલાઈએ અનેક એવા વિસ્તારો વડોદરા, ભરૂચ, ભાવનગર, આણંદ, નર્મદા આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. એટલે કે આગામી દિવસે આવતીકાલે આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. આ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે કે ક્યાં કયા સમયે વરસાદ વરસી શકે છે. તો રવિવારનો દિવસ સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદ રૂપી ખુશી લઈને આવ્યો. 2 દિવસના વિરામ અને અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. ઉના, અમરેલી, દીવ, પ્રાચી, જામનગર અને સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. તો ધોધમાર વરસાદને પગલે કેટલાક એવા વિસ્તારો કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ક્યાંક જનજીવન અસ્તવ્યસ્ત થયું તો ક્યાંક લોકોએ રજાના દિવસે વરસાદમાં નહાવાની મજા માણી. રવિવારના દિવસે સૌરાષ્ટ્રવાસીઓ કે જેમાં વરસાદ વરસ્યો અને ખુશીની લાગણી જોવા મળી. 2 દિવસના વિરામ બાદ અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, દીવ, પ્રાચી અને ઉના આ તમામ વિસ્તારોમાં સવારથી જ આ માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદની શરૂઆત થઈ, જેના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યું. તો ધોધમાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા. જનજીવનને પણ આ વરસાદથી અસર પહોંચી અને લોકોએ રજાના દિવસે વરસાદની મજા માણી. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર સવારથી જોવા મળી રહી છે. સવારથી જ આ વાતાવરણ જોવા મળી રહ્યું છે. લગભગ તમામ શહેરો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તમામ એવા વિસ્તારો કે જ્યાં સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી. વાત કરીએ જેતપુર, ગોંડલ અને યાજ્ઞિક રોડ, રાજકોટ ત્યાં તમામ જગ્યા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદની શરૂઆત રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી. તમામ રીતે રાજકોટમાં પણ મેઘરાજાની સવારી સવારથી જ જોવા મળી. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ, જેના કારણે યાજ્ઞિક રોડ પર પણ જે વરસાદ જોવા મળ્યો. આ તરફ ગોંડલમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો, તો જેતપુરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. સવારથી આ માહોલ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. એક તરફ સવારથી આ માહોલ, જેના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી છે. યાજ્ઞિક રોડ પર પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદની શરૂઆત, જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં તરબોળ. મહત્વપૂર્ણ સમાચાર. કુમાર કાનાણી પત્રકાર પરિષદ યોજી રહ્યા છે. સીધા પહોંચીશું ત્યાં. આવી જ મિટિંગ ટેક્સટાઇલ મિટિંગ માર્કેટમાં પણ થઈ રહી છે. આજે અહીંયા હીરા ઉદ્યોગના કારખાનેદારો અને વેપારી ભાઈઓને બોલાવીને ચર્ચા થઈ છે. સાથે મેયરશ્રી જગદીશભાઈ ભલત, સાંસદ દર્શનાબેન, અમારા ધારાસભ્ય વિનુભાઈ, પ્રવીણભાઈ, વીડીભાઈ, કાંતિભાઈ, સૌ સાથે એક ટીમ બનાવીને બધાની સાથે અગ્રણીઓ સાથે ચર્ચા કરી છે. કેવી રીતે ચાલુ કરી શકાય, સરકારની ગાઈડલાઈન અનુસાર આપ સૌ કામ કરો અને પોતે પણ પોતાના કારખાનાની અંદર પૂરેપૂરી તકેદારી રાખીને કામ શરૂ થાય અને ફરીવાર
આપણે જ્યારે કારખાના શરૂ કરીએ અને એનો કેસનો સંક્રમણ ન વધે એવી તકેદારી રાખીને ફરીવાર કારખાનાઓ શરૂ થાય એના માટેના પ્રયાસો આજે અમે કરી રહ્યા છીએ. 7 દિવસ માટે બંધ હતા, 7 દિવસ આવતીકાલે પૂરા થાય છે. આજે ચર્ચાઓ થઈ છે, બધી સૂચનો મળ્યા છે, બાહેધરી મળી છે. સૌ કારખાનેદારો અને વેપારીઓ શરૂ કરવા માટેની તૈયારી છે. હવે જે કંઈ સૂચનો જે કંઈ આવ્યું છે અમારી પાસે એ અધિકારીઓ સાથે મિટિંગ કરવાના છીએ 1 વાગે, એમની સાથે બેસવાના છીએ અને એક વ્યવસ્થિત ગાઈડલાઈન બનાવી અને નક્કી કરીને એની જાહેરાત કરવામાં આવશે. સર, અગાઉ પણ હીરા ઉદ્યોગને છૂટછાટો આપવામાં આવી હતી, ગાઈડલાઈનનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું હતું, તેમ છતાં તે લોકોએ પાલન નથી કર્યું. તો આ બીજી વખતે તમને લાગી રહ્યું છે કે લોકો પાલન કરશે? એવું નથી. ગઈ વખતે જે રીતે કારખાના શરૂ થયા હતા, વહીવટી તંત્રે જાહેરનામું બહાર પાડીને શરૂ કરવાના પ્રયાસો કર્યા હતા અને ચાલુ પણ થયા હતા. હું એવું નથી માનતો કે બધા કારખાનાવાળા એવી બેદરકારી રાખે કે કરી શકે, કોઈ હોઈ શકે ન કર્યું હોય, પરંતુ એટલા માટે જ આ મિટિંગ કરી છે કે હવે જે કંઈ વાત થાય, જે કોઈ સરકારની ગાઈડલાઈન પ્રમાણે જો કોઈ કામગીરી નહીં કરે તો એની સામે શિક્ષાત્મક પગલાં અથવા તો એમના કારખાના બંધ કરવાની ફરજ સરકારને પડશે અને એમાં બધા લોકો સહમત થયા છે. સર, અગાઉ પણ આ જ રીતે કહેવામાં આવ્યું હતું, હીરાની ઘંટીની અંદર જાઓ તો એક ઘંટી પર 4 જણ જોવા મળે છે, 2 જણ જ હોવા જોઈએ. પહેલાની વાત તો છોડો, અત્યારે અમે એટલા માટે જ બેઠા છીએ કે જે ગઈ વખતે ભૂલ થઈ હતી એ ભૂલ બીજી વાર ન થાય અને કારખાનાઓ ધમધમતા થાય, ચાલુ થાય, બધાને રોજીરોટી મળે અને જે લોકો રત્ન કલાકાર ભાઈઓ છે એ બધાને કામ મળે અને સૌરાષ્ટ્રમાં ગયા હોય તો ફરીવાર પાછા આવી અને અમારો વેપાર ઉદ્યોગ ધંધો ફરીવાર શરૂ થાય અને અમારા પ્રયાસો છે. અધિકારી સાથે 1 વાગે બેઠક છે અમારી, એમની સાથે ચર્ચા કરીશું, જે કંઈ સૂચનો આવ્યા છે એની ચર્ચા કરીશું, એક વ્યવસ્થિત ગાઈડલાઈન બનાવીશું અને ગાઈડલાઈન પ્રમાણે જાહેરાત કરવામાં આવશે. ના, બિલકુલ નહીં. અધિકારીઓ સાથે જ અમારી બેઠક છે. સર, કોઈ ધન્યવાદ. ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ? ત્યાં આગળ કોઈ સ્ક્વોડ? બધી વ્યવસ્થા આખું એવી રીતે વ્યવસ્થા કરીશું. અમને પૂરેપૂરું કારખાનાદારોથી પૂરેપૂરી અમને બાહેધરી આપવામાં આવી છે. અમને અમારા ઉદ્યોગપતિઓ ઉપર વિશ્વાસ છે, ગાઈડલાઈન પ્રમાણે કામ કરશે અને કારખાનાઓ શરૂ થશે. સુરતમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. મુખ્યમંત્રી પણ સુરત પહોંચ્યા હતા. આરોગ્ય અગ્ર સચિવે પણ સુરતની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આજે પણ બેઠક યોજવામાં આવી છે. તો કોરોનાનું સંક્રમણ સુરતમાં અટકે તે માટે ચર્ચા કરવામાં આવી રહી છે. સુરતમાં સતત કેસો વધી રહ્યા છે, ખાસ કરીને ડાયમંડ માર્કેટ અને કાપડ માર્કેટ કે જ્યાં કેસોની સંખ્યા સામે આવી રહી છે. કારખાનામાં હવે કેસોની સંખ્યા સામે આવતા નિયમો પણ બનાવવામાં આવ્યા છે અને આ ચુસ્ત નિયમોનું અમલ કરવામાં આવશે તેવું આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉદ્યોગો અત્યાર સુધી બંધ હતા, 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ડાયમંડ ઉદ્યોગ, પરંતુ આવતીકાલે 7 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે અને ઉદ્યોગો ફરી ધમધમે તેવી અપેક્ષા અને તેવી આશા સાથે જ હવે ઉદ્યોગો શરૂ કરવામાં આવશે. તમામ જે નીતિ નિયમો છે તેની બાંયધરી ઉદ્યોગકારો પાસેથી લેવામાં આવી છે. કારખાનામાં તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે તેવી બાંયધરી પણ તેમની પાસેથી લેવામાં આવી છે. વેપાર ધંધા ફરી શરૂ થવા માટે પણ કુમાર કાનાણી દ્વારા જણાવવામાં આવ્યું છે. તમામ રત્ન કલાકારોને રોજગારી મળી રહે તે હેતુથી હવે ફરી એક વખત ડાયમંડ માર્કેટ ધમધમતું થશે. ખાસ કરીને સંક્રમણ અટકાવવા માટે છેલ્લા 4 થી 5 દિવસથી બેઠકોનો ધમધમાટ ચાલુ છે. આરોગ્ય અગ્ર સચિવે પણ ત્યાંની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા અને આજરોજ પણ બેઠક યોજાઈ. વાત કરીએ વરસાદની. રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. ગોંડલમાં પણ ઉપરવાસમાં ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદ વરસતા નદીમાં પાણીની આવક થઈ. તો પાણીની આવક થતા કેટલાક ગામોમાં લોકોને રાહતનો શ્વાસ.
તો ગોંડલમાં ઉપરવાસમાં વરસાદ પડ્યો, જેના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. આ તરફ નદીમાં નવા નીર આવતા આસપાસના ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નવા નીરની આવકથી ખેડૂતો પણ સારા પાકની આશા સેવી રહ્યા છે. ગોંડલના આ દ્રશ્યો છે. નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીમાં નવા નીરની આવક થઈ છે. તો ગોંડલમાં ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. નદી નાળા કે જ્યાં નવા નીરની આવક થઈ છે. તમામ રીતે રાજ્યમાં અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગોંડલમાં પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના વિસ્તારોમાં વરસાદ વરસતા જ લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. તો ગામોમાં નવા નીરની આવક થતા ખુશખુશાલ. વિગતો સાથે સંવાદદાતા જોડાયા છે ધ્રુવ કુંડેલ. ધ્રુવ, ગોંડલમાં વરસાદી માહોલ. હજી ચોક્કસથી કહી શકાય કે ગોંડલમાં વરસાદ શરૂ થયો છે. મહત્વની બાબત એ છે કે જે હવામાન વિભાગે જાહેરાત કરી હતી તે જ પ્રમાણે કહી શકાય કે સૌરાષ્ટ્ર શાખામાં અત્યારે વરસાદ છે. હાલની જો વાત કરીએ તો ગોંડલમાં નવા નીરની આવક છે તે થઈ છે. કહી શકાય કે 1 થી 1.5 ઇંચ જેટલો અત્યારે જે વરસાદ છે તે વરસ્યો છે અને કહી શકાય કે હાલ ખેડૂતોમાં અત્યારે ખુશખુશાલી મહેસૂસ કરી રહ્યા છે. જે પાકને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં જે અસમંજસતા હતી કે પાક તેમનો બગડશે, પણ વરસાદ આવવાના કારણે તેમનો જે પાક છે તે અત્યારે એક કહી શકાય કે બહુ સારા એક તેમને વળી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ તો ગોંડલની વાત કરીએ તો નવા નીરને લઈને ગોંડલના જે સ્થાનિક લોકો છે તે અત્યારે ખુશ છે. જી બિલકુલ ધ્રુવ, આભાર તમામ માહિતી બદલ. તો સૌરાષ્ટ્રમાં મેઘ મહેર, જેના કારણે ગોંડલમાં પણ સારો વરસાદ. વાત કરીએ ઉનામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ, જેના કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી. ઉનાના આ દ્રશ્યો છે. સવારથી આ નજારો જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ આજના દિવસે, જેની મજા પણ લોકો માણી રહ્યા છે. વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી છે. વરસાદ સર્વત્ર જોવા મળી રહ્યો છે. ઉનામાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેના ભાગરૂપે ઉના અને આસપાસના વિસ્તારો પણ આજે સવારથી જ વાતાવરણ પલટાયું હતું અને વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત ઉનામાં જોવા મળી હતી અને લોકોએ આ વાતાવરણની મજા પણ માણી હતી. આહલાદક નજારો ઉનામાં જોવા મળ્યો. ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે ઉના અને દીવને પાણી પુરવઠો પૂરો પાડતા રાવલ ડેમ 80% જેટલો ભરાયો છે. પહેલા વરસાદમાં જ 60% ડેમ ભરાયો હતો, તો છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદમાં 20% વધુ પાણી આવતા ડેમ 80% સુધી ભરાઈ ગયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થઈ શકે તેમ છે. ત્યારે સતર્કતા રૂપે તંત્રએ ડેમની આસપાસ આવેલા 10 થી વધુ ગામોને એલર્ટ આપ્યું છે. અમરેલીના બગસરાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ શરૂ થયો છે. બગસરાના મોટા મુંજિયાસર, ગોલ્ડન વિલેજ, રફાડા, સાપડ, સુડાવડ સહિતના ગ્રામ્ય પંથક કે જ્યાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી. ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી. સારો વરસાદ નોંધાતા જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળ્યો. તો અમરેલીના વડિયામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. વડિયા, કુકાવાવ, ખાંભા, બગસરા, ધારી, લીલિયા સહિતના પંથકો કે જ્યાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. વરસાદ વરસતા જ ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી. તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના અનેક ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. અમરેલીના રાજુલા, જાફરાબાદ, ડુંગર, માંડણ અને મોરંગીમાં થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ આ માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના અનેક પંથક કે જ્યાં વરસાદી માહોલ સવારથી જ છવાયો છે.
અમરેલી વડિયા કુકાવાવ પંથકમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. સતત બીજા દિવસે ઝરમર વરસાદી માહોલ, જેના કારણે લોકોમાં ખુશીની લહેર ફરી વળી તો ખેડૂતોમાં પણ સારું ઉત્પાદન થાય તેવી આશા બંધાઈ છે. અમરેલી જિલ્લામાં વાતાવરણ પલટાયું છે. ભારે પવન સાથે મેઘમહેર જોવા મળી રહી છે. ભારે પવન સાથે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તો ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદ વરસતા ખેડૂતો માટે પણ રાહત. નદી નાળામાં વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે, જેથી હવે સારા પાકની આશા ખેડૂતો સેવી રહ્યા છે. જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચોતરફ ખુશીનો માહોલ છવાયો. વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અત્યાર સુધી જામનગરના લાલપુર અને ધ્રોલમાં વરસાદ વરસ્યો છે. કાલાવાડ અને જામજોધપુરમાં 1.5 ઇંચ વરસાદ, તો જોડિયા અને જામનગરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો લાલપુર તાલુકાના સેવક ભરૂચડિયા ગામે વીજળી પડતા એક ભેંસનું મોત પણ નીપજ્યું છે. જામનગરના જામજોધપુરમાં વરસાદી માહોલ. અસહ્ય બફારા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું. અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા. બાળકોએ પણ આ વરસાદની મજા માણી. જામજોધપુરના કોટડા બાવીસી ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો. વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. ચૂડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. ચૂડા ઉપરાંત ચાચંકા, ભેંસજાડ, છતરિયાળા, વેજલકા સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. સુરેન્દ્રનગરના સાયલામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો. સતત વરસી રહેલા વરસાદથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. રવિવારની રજા હોવાથી લગભગ લોકો ઘરે જ હોય છે અને જનજીવન પર પણ ખાસ અસર પડી ન હતી આ વરસાદથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. અનરાધાર વરસાદને પગલે શહેરના નગરનાકા, જોધપુર ગેટ, સ્ટેશન રોડ અને મિલન 4 રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. તો જામખંભાળિયાના આ દ્રશ્યો છે કે જ્યાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ, જેના કારણે લોકો પણ આ વરસાદની મજા માણી રહ્યા છે. સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. તમામ રીતે હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત. અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી. પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરડા પંથકમાં વીજળીના કડાકા સાથે ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે વીજળી પડતા 2 પશુઓના મોત પણ નીપજ્યા. તો ભારે વરસાદથી ભૂમિયાવાદર ગામે વર્તુ નદીના કાંઠે વીજળી પડી. કચ્છના અંજારમાં વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો. કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ સુમસામ ભાસ્યા. લોકોની પાંખી હાજરી જોવા મળી તો ક્યાંક બાળકોએ વરસાદની મજા માણી. ગુજરાતમાં તો અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વાત કરીએ મહારાષ્ટ્રના મુંબઈની કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ મુંબઈમાં જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. હાઈ ટાઈડની જે શક્યતા છે, જેના કારણે 4 થી 5 ફૂટ ઊંચે મોજા પણ ઉછળી શકે છે. તંત્ર દ્વારા હવે લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે. મુંબઈના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસતા જ અનેક એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તમામ રીતે મુંબઈની પરિસ્થિતિ અને તેને લઈને હવે તંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે. હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં 4 ફૂટથી પણ ઊંચે મોજા ઉછળી શકે છે. વિગતો સાથે સંવાદદાતા જોડાયા છે કામેશ ચોકસી. કામેશ, મુંબઈમાં વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી.
બિલકુલ ફાલ્ગુની, આપણે જણાવી દઉં કે મુંબઈના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે, કારણ કે મુંબઈમાં કહી શકાય કે ગઈકાલથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈની જો પ્રોપર વાત કરવામાં આવે તો સાયણ, કુર્લા, દાદર સહિતના જે પણ વિસ્તારો છે તે વિસ્તારોમાં ગઈકાલથી ભારે વરસાદને પગલે જલભરાવની સમસ્યા જોવા મળી છે. સ્થાનિક લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ હિન્દ માતા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા બીએમસીની બેદરકારી પણ સામે આવી છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ખાડે ગઈ હોય તેવા અહેવાલ પણ અત્યારે મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 48 કલાક મુંબઈ માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ અત્યારે હાલમાં મળતી જાણકારી અનુસાર મુંબઈમાં હાઈટાઈડની ચેતવણી પણ તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ છે, જેમાં 4 ફૂટથી ઊંચે મોજા ઉછળી શકે છે. આ તમામ બાબતોને લઈને અત્યારે મુંબઈમાં કહી શકાય કે ભારે વરસાદનો દોર યથાવત છે. જી કામેશ, હાઈટાઈડની ચેતવણી અપાઈ છે, તો તંત્ર દ્વારા કયા પ્રકારની સતર્કતા? જે આપને જણાવી દઉં ફાલ્ગુની કે બીએમસી તંત્ર દ્વારા હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠે માછીમારોનો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠે જે નીચાણવાળા વિસ્તારોમાં લોકો જે રહી રહ્યા છે તે લોકોને પણ બીજા સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ છે. જી બિલકુલ કામેશ, આભાર તમામ માહિતી બદલ. તો મુંબઈના આ દ્રશ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 24 થી 48 કલાક મુંબઈ માટે ભારે હોય તે પ્રમાણે આગાહી કરાઈ છે. મુંબઈમાં આવેલા હિન્દ માતા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો વરસાદી પાણી લોકોના ઘરમાં પણ ભરાઈ ગયા, જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વાત કરીએ ભોપાલની. ભોપાલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ આવતા લોકોએ ગરમીમાંથી રાહતનો અનુભવ તો કર્યો, પરંતુ અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા. વરસાદ આવતા જ ચારે કોર હરિયાળી જોવા મળી. ભોપાલના દ્રશ્યો છે કે જ્યાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ આ વરસાદની મજા લોકોએ માણી, પરંતુ સાથે સાથે નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી પણ ભરાઈ ગયા. ભોપાલમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. દેશમાં અનેક એવા રાજ્યો, અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. ભોપાલમાં પણ આ નજારો સામે આવ્યો. ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે બહાર લોકોની પાંખી હાજરી જોવા મળી. ભોપાલમાં નજારો છે કે જ્યાં આહલાદક દ્રશ્યો છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જો કે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે. ચારે કોર આ વરસાદના કારણે હરિયાળી પણ જોવા મળી. તો મંતવ્ય મધ્યાહનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.